થિયરીમાં સ્વીકારી લીધું. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે કીધું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર જે છે ચુંબકીય ક્ષેત્રમાં વી સાથે ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું બળ કેટલું થાય? F બરાબર Q ઓફ V ક્રોસ B. સ્વીકારી લીધેલું છે. બરાબર. તો એના ઉપરથી અહીંયા વિદ્યુત ભારની સંખ્યા જોઈએ કે ભાઈ L લંબાઈના વાહકમાં અહીંયા લખવાનું તમારે L કેપિટલ L વાપરીએ, સ્મોલ વાપરીએ. L લંબાઈના વાહકમાં વિદ્યુત ભારોની સંખ્યા ગોતો, અથવા તો પેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતો. ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતો. આ સંખ્યા મળી જાય એટલે અહીંયા સંખ્યા મળી ગઈ. હવે શું કરવાનું તો કે વિદ્યુત ભાર. તો એ ઇલેક્ટ્રોન જો એનો વિદ્યુત ભાર કેટલો થાય તો કે Q બરાબર એની. આ જે Q ની વેલ્યુ જે છે એ વેલ્યુ તમારે અહીંયા Q બરાબર લખવાનું કે સમીકરણ 1 પરથી. ચલો ક્લિયર? કન્સેપ્ટ સમજમાં આવ્યો? કેવી રીતે યાદ રાખશો? બરાબર છે. તો આ એક બીજો ફોર્મ્યુલા બની ગયો કે ભાઈ F બરાબર બિલ. પણ જોજો બંને વસ્તુ અલગ અલગ છે. એક L લંબાઈનો વાહક છે જે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. L લંબાઈનો વિદ્યુત પ્રવાહ આધારિત વાહક ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એના ઉપર વિદ્યુત બળ ચુંબકીય બળ લાગે છે. અહીંયા Q હોય તો વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે, અને BIL L હોય તો વાહક L લંબાઈના વાહક ઉપર બળ લાગે છે. બે મિક્સ થવું જોઈએ નહીં. L નો મતલબ શું તો કે L લંબાઈનો વાહક છે. Q નો મતલબ શું તો કે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે. બંને ચુંબકીય બળ જ છે. બોથ આર મેગ્નેટિક ફોર્સ. બંને ચુંબકીય જ બળ છે. મોસ્ટલી બે મિક્સ થઈ જાય. ક્યારે કયું વાપરવું ખબર જ ન પડે. પણ તમારી રીતે કન્ફિગર કરો ભાઈ વિદ્યુત ભાર આવે છે સૂત્રમાં તો વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે. L આવે છે તો L નો મતલબ શું તો કે આ જો I અને L એટલે L લંબાઈનો વિદ્યુત પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એના ઉપર લાગતું ચુંબકીય બળ. વિદ્યુત ભાર V વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે એના ઉપર લાગતું ચુંબકીય બળ. રેડી? ઓકે. તો આ પ્રશ્ન પણ તમને 2 માર્કમાં પૂછી શકે. સામાન્ય પ્રશ્ન છે પણ આકૃતિ દોરીને હજી આમાં આપણે બળની વાત કરવી હતી. આકૃતિ એટલા માટે તો દોરી હતી. વાત કરી લઈએ, ફરીથી ડ્રો કરી લઈએ. હવે બળ મળી ગયું પણ બળની દિશા કઈ હશે એ આપણે જોવું છે. ચલો. પ્રવાહ આવી જાય છે, ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. આને સમજવા માટે તમારે પામ રૂલનો ઉપયોગ કરશો, હથેળીનો. હથેળી જે છે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં અહીંયા લખતા જઈએ. હથેળી જે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે આ રીતે. ચૂંટણી ભલે આવે, આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં. રેડી? અંગૂઠો કેમાં લેશો? પ્રવાહની દિશામાં. સોરી, અંગૂઠો ક્યાં આવ્યો? આંગળીઓ લેવાની છે. આંગળીઓ પ્રવાહની દિશામાં. પ્રવાહની દિશામાં. તો બસ હવે એક જ આપણે અંગૂઠો રહ્યો આપણી પાસે જોવા માટે. આંગળીઓ ઉપર જ જાય છે. અંગૂઠો ક્યાં જાય છે? લેફ્ટ સાઈડ. તો આ લેફ્ટ સાઈડ જો. તો એનો મતલબ કે લખવાનું કે ભાઈ અહીંયા આગળ અંગૂઠો શું બતાવે તો કે ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય બળની દિશા બતાવે. યાદ રહેશે? જો લાસ્ટ ટાઈમ શરૂઆતમાં મેં તમને સમજાવ્યું કે વર્તુળાકાર રિંગ હોય અથવા તો પ્રવાહધારિત તાર હોય અને આમ જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આપણે વળેલી આંગળીઓથી લેવું. આ પાછું અલગ છે કે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, એમાં એક વાહક તાર પડ્યો છે, એના પર બળ તો લાગે છે પણ બળ કઈ દિશામાં લાગે છે આ રીતે. સમજાણું? ઓકે. આની જગ્યાએ આપણે વિદ્યુત ભારની વાત કરીએ. ચલો એમાં પણ બળ સમજી લઈએ કે ધારો કે કોઈ Q ધન વિદ્યુત ભાર V વેગથી ગતિ કરે છે. આ કેસ આ જે છે અહીંયા લખીએ L લંબાઈના I પ્રવાહ ધારિત તાર માટે. બરાબર? સ્પેશિયલ નોટ. આ છે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર અંદર છે, V આમ જે લંબ છે એ પાકું છે.
આમ ગતિ કરે છે તો એના ઉપર બળ લાગવાનું છે કયું BVQ sin θ. તો એના પણ પામ રૂલથી સોલ્વ કરાય. જો ચુંબકીય ક્ષેત્ર હથેળીની દિશામાં એટલે કે ચુંબકીય ક્ષેત્ર હથેળી બરાબર. હવે વેગ જે છે વેગ બરાબર છે એ આંગળીઓ અહીંયા લખીએ આપણે આ અહીંયા લખીશું વેગ આંગળીઓ. તો અંગૂઠો શું બતાવશે બળ બતાવશે. કેવું બળ ચુંબકીય બળ. તો તમે જો ક્ષેત્ર અંદર આંગળીઓ ઉપર એટલે સાઈડમાં વેગની દિશામાં અંગૂઠો ક્યાં છે ઉપર. એનો મતલબ કે આના ઉપર લાગતું ધારો કે આ રીતે ગતિ કરે છે તો આના ઉપર લાગતું બળ આ બાજુ લાગતું હોય એટલે ઉપર તરફ આમ જશે કેન્દ્ર તરફ લાગશે. ક્યાં તરફ લાગશે કેન્દ્ર તરફ. પછી અહીંયા પહોંચે ને અહીંયા આપણે જોયું તો હજી ઉપર જતો હોય તો પાછું આમ બળ લાગે એટલે આમ થઈ જાય વર્તુળમય ગતિ થઈ જાય. યાદ આવી ગઈ સાયક્લોટ્રોન. ચલો તો આ જે છે એ માત્ર કોના માટે છે તો કે આ જે છે વિદ્યુત ભાર માટે છે. બંને કન્સેપ્ટ બરાબર સમજજો તો જ આના એક્ઝામ્પલ સોલ્વ થશે MCQ સોલ્વ થશે. ચેપ્ટર ખૂબ જ લાંબુ છે. આખા ફિઝિક્સની અંદર લાંબામાં લાંબુ ચેપ્ટર હોય તો આ ચેપ્ટર લાંબુ છે અને ફોર્મ્યુલા પણ અઢળક ફોર્મ્યુલા છે. હજી તો શરૂઆત અભી તો પાર્ટી શરૂ हुई है બરાબર. ધીમે ધીમે હોમવર્કની અંદર જે પણ થિયરી ચાલે આ બધી જ થિયરી વન ટાઈમ પહેલાં યાદ રાખી લેવાની અને પછી વ્યવસ્થિત લખી લેવાની બરાબર છે. આ બરાબર સમજાણું. પામ રૂલ અંગૂઠો આમ અંગૂઠા જો બંનેમાં અંગૂઠો ચુંબકીય બળ બતાવે છે. અહીંયા પ્રવાહ હતું આંગળીઓ શું લેવાની પ્રવાહ આમ આંગળીઓ શું લેવાની વેગ. બાકી બે તો કોમન જ છે કઈ તો કે ચુંબકીય ક્ષેત્ર હથેલી હથેલી લખ્યું છે બોલું છું અળી અને લખું છું લી. વાહ આમ કહેવાય ને સ્વચ્છ ભાષા. ચુંબકીય ક્ષેત્રની દિશા હથેળી ચુંબકીય ક્ષેત્રની દિશા હથેળી. અંગૂઠો બળની દિશા અંગૂઠો બળની દિશા. ખાલી બે જ ફેરફાર છે કે ભાઈ આંગળીઓ અહીંયા પ્રવાહની દિશા વાપરવાની અહીંયા વેગની દિશામાં આંગળીઓ લેવી બરાબર. તો ચલો આ પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ કરીએ આગળ લઈએ. હવે ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. આમ તો સાયક્લોટ્રોન નીકળી ગયું છે પણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ અહીંયા લખીએ વિદ્યુત ભારની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ સમજાવો. હમણાં ભણ્યા જ છે તો સમજીએ બધાનું ધ્યાન. અહીંયા આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અંદર જતી દિશામાં એક્સપ્લેન કરવી આકૃતિમાં લખવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર બોર્ડની અથવા તો બુકની અંદર જતી દિશા તરફ લીધેલ છે. હવે જો કોઈ ધન વિદ્યુત ભાર ખાસ યાદ રાખજો આપણે જે સમજીએ છીએ બચેલી ડિરેક્શન સમજ્યા આ બધું ધન વિદ્યુત ભારને રિલેટેડ છે. જો ધન વિદ્યુત ભારની જગ્યાએ ઇલેક્ટ્રોન લેવામાં આવે તો આપણે ધારેલી દિશા બધી ઊંધી લેવાની બરાબર છે. ધારો કે મેં ધન વિદ્યુત ભાર અહીંયા લીધો ભાઈ એક ધન વિદ્યુત ભાર જે છે પ્લસ બે પ્લસ નહીં પ્લસ ક્યુ વી વેગથી ગતિ કરે છે તો એ આ રીતે ફરશે બરાબર છે. કઈ ક્લોકવાઇઝ કહેવાય આ એન્ટી ક્લોકવાઇઝ. પણ જો આની જગ્યાએ આ ઇલેક્ટ્રોન હોય તો એ ક્લોકવાઇઝ ફરે બરાબર છે. યાદ રાખજો આપણે બધા જ પ્રયોગો પહેલેથી લઈને છેલ્લે સુધી ધન વિદ્યુત ભાર માટે જ કર્યા છે. પહેલેથી લઈને છેલ્લે સુધી ચેપ્ટર 1 કયો 2 કયો 3 કયો ઓલ ધ એક્સપેરિમેન્ટ અકોર્ડિંગ ટુ પોઝિટિવ ચાર્જ ઓનલી. નેગેટિવ ચાર્જ પછી એનાથી રિવર્સ લઈ લેવાનો બરાબર. તો આપણે ધન વિદ્યુત ભાર સ્મોલ ક્યુ જ લઈએ છીએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જો ચુંબકીય ક્ષેત્ર બોર્ડની અંદર જતી દિશામાં હોય અને કોઈ ધન વિદ્યુત ભાર જે છે એ આવા ચુંબકીય ક્ષેત્રમાં એક્સ દિશામાં અથવા તો લેફ્ટ સાઈડ રાઈટ સાઈડમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના ઉપર ચુંબકીય બળ લાગશે. કેવી રીતે લાગે ચુંબકીય બળ તો એ લખવાનું કયા સૂત્ર પરથી તો કે F બરાબર
બીવી ક્યુ સાઇન થીટા, અથવા તો સદિશ સ્વરૂપે લખો એફ બરાબર ક્યુ ઓફ વી ક્રોસ બી પરથી, બરાબર, આ સૂત્ર પરથી કઈ દિશામાં બળ લાગશે? તો કે ઉપર તરફ લાગશે. અહીંયા તો કેન્દ્ર છે જ નહીં ક્યાંય, એટલે આપણે લેવાનું ઉપર તરફ લાગશે. તમને આપણને ખબર હોય કે આપણે પામ રૂલનો ઉપયોગ બુકમાં ક્યાંય નથી આપ્યો, આપણા ઘરના રૂલ છે અમુક. ચુંબકીય ક્ષેત્ર અંદર, એટલે પરચા આપણે અંદર આપવાના. વેગની દિશામાં આંગળીઓ, અંગૂઠો ક્યાં ગયો? ઉપર. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો ઉપર જાય છે. હવે આ બંને અસર હેઠળ એને જવું છે આમ, પણ અહીંથી તો કોઈક ધક્કો મારે છે. मुझको तू भी लिफ्ट करा दे, हैं थोड़ी से तो लिफ्ट करा दे. એટલે આને જાવું છે સીધું, પણ આને ઉપરથી ધક્કો મારવામાં આવે છે, તો આનો ગતિપથ જે છે એ કંઈક આવો બને. ખ્યાલ આવ્યો? ગતિપથ કંઈક આવો બને, અને અહીંયા આવીને ઊભો રહી જાય. એટલે ઊભો નથી રહેતો, પણ આપણે સમજીએ મોમેન્ટરી, આપણે અહીંયા વિચારીએ કે ભાઈ અહીંયા આગળ છે, ત્યારે એની વેગની દિશા કઈ હશે? તો કે ભાઈ અહીંયા સ્પર્શકની વેગ, સ્પર્શકમાં વેગની દિશા લઈએ તો ઉપર તરફ વેગ હશે એનો, બરાબર છે. તો આ પોઝિશન ઉપર આપણે એ લીધો. બી પોઝિશન વિચારીએ તો બી પોઝિશન ઉપર ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ ઉપર, અંગૂઠો લેફ્ટ સાઈડ,